ભરતજીનો પ્રેમ, ભરતજીની ભક્તિ એ હંમેશા જ્વાજ્જલ્યમાન પ્રકાશિત જ રહેવાની છે. એનો ક્યારેય અસ્ત થવાનો જ નથી. ઘટહી કબહુ ના. ભરદ્વાજ ઋષિ જેવા ભરતજીને ભક્તિની જે પરિપાટી છે એને સ્થાપિત કરી રહ્યા છે. ભરતજીના ત્યાગ સમર્પણનું અહીંયા એવું પ્રતિષ્ઠાપન કરી રહ્યા છે કે ભવિષ્યના કોઈ પણ ભગવત ભક્ત, રામ ભક્ત ભરતજીને જ અનુસરે. અને આવા મોટા ચિંતક, તપસ્વી અને ત્યાગી જે એમ કે ભરતજીની ભક્તિ એ રઘુબર કિંકર કુમુદ ચકોરા. ભગવાન રઘુવંશના શ્રેષ્ઠ છે અને એના દાસને, એને ચકોરની માફક સેવનારને હંમેશા એનો યશ બન્યો જ રહેવાનો છે. એની ભક્તિ ઉદિત સદા હંમેશા ઉદય પામતી રહેશે. જેમ વૃક્ષ વર્ષો જાય એમ વધતું જાય એની ઊંચાઈ વધે, એમ ભરતજીની ભક્તિ વધતી જ રહેશે, ક્યારેય ઘટવાની નથી. મીટહી ન જગતમાંથી કોઈ એને મિટાવી નહીં શકે. ભરતજીના ભ્રાતૃપ્રેમ, ભગવદ પ્રેમ અને ભક્તિને કોઈ ભૂસી નાખી નહીં શકે. ઘટ્યહી ન જગતમાંથી ક્યારે નાશ નહીં પામે. કોઈને કોઈના હૃદયની અંદર ભરતજીની ભક્તિ બેઠેલી જશે. ભગવાન પ્રત્યેનો ત્યાગ, એનો પ્રેમ, એની શ્રદ્ધા, જે ઊંચાઈ છે એ ક્યારેય કોઈ હંમેશા ઊંચાઈ છે એ તો ઊંચું તો દરેકને દેખાય. જેટલું ઊંચાઈ હોય એટલી દૂરથી વધારે જોઈ શકાય. એમ ભરતજીની ભક્તિ એટલી બધી ઊંચામાં ઊંચાઈ છે એની કે એને સૌ કોઈ નિહાળી શકે, સૌ કોઈ જોઈ શકે. જગતની એક વ્યક્તિ એને સમજી શકે છે. અને એટલા માટે કહ્યું કે એ લોક હૃદયમાંથી, ભગવત ભક્તોના હૃદયમાંથી ક્યારેય ભૂસાઈ નહીં શકે. ઘટહી ન જગ. અને આકાશની અંદર જેમ સૂર્ય આમ ખીલેલો હોય, ચંદ્ર ખીલેલો હોય 16 કળાએ, એમ નભ દિન આકાશની અંદર દિવસોના દિવસ રોજ વધતી જ રહેશે. લોક પ્રીતિ ત્રણેય લોકમાં લોકો એના પ્રેમને ત્રૈલોક્ય રૂપી કરી ચકવો આ યશ રૂપી ચંદ્રમાને અત્યંત પ્રેમ કરશે. પ્રભુ પ્રતાપ રવિ છબી ન રવિ. જેમ કોક ચંદ્ર, ચકવો, ચકલી જેને કહીએ છીએ, એ ત્રૈલોક્ય રૂપી ચકવો આ સમગ્ર સૃષ્ટિને માટે ઉપમા આપી છે. અને કહ્યું એના ભગવાનના ભરતજીના યશ રૂપી કીર્તિનો પ્રેમ એની સાથે પ્રેમ કર્યા જ કરશે. એમ ભરતજીને પ્રેમ કરશે. કેમ ભરતજીને પ્રેમ કરશે? એમની પાસેથી આ માર્ગદર્શન મળ્યું છે. ભરતજી પાસેથી ઘણું બધું પ્રાપ્ત થયું છે. એટલે ભરતજીને કોણ ભૂલે? જેમ સામાન્ય ઉપકાર કોઈ કામ કરેલું હોય તો ભૂલાય નહીં, જીવનભર યાદ કરતા કે તને જીવનભર તને યાદ રાખીશ, તે મને બહુ મોટું કામ કર્યું, મને બહુ મોટી મદદ કરી છે. તો ભગવાનની ભક્તિની પ્રાપ્તિ માટે, ભગવત ચરણ સુધી પહોંચવા માટે ભરતજીને ક્યારેય ન ભૂલી શકાય. જેમ ચંદ્ર આ 3 લોકરૂપી ચકોર, સમગ્ર સૃષ્ટિ ચકોર બની જાય, અને ભરતજીની ભક્તિ
એ સૌને માર્ગદર્શન આપતી પ્રેમ, અત્યંત પ્રેમ આપતી હતી કે ભગવાનના સુધી પહોંચાડી દે. પ્રભુ પ્રતાપ રવિ શશિહીન છબી, અને ભગવાનનો જે પ્રતાપ છે, ભગવાનનો જે મહિમા છે, એ ભગવાનના મહિમારૂપી સૂર્ય પણ છબી ન હરે. ભરતજીના પ્રેમની છબી, ભરતજીના ત્યાગની છબીને ભગવાનના નો સૂર્ય પણ એને હરી નહીં હરી શકે. એટલી ઊંચાઈ વાળી ભક્તિ ભરતજીએ અહીંયા સૌને આપી છે. તમે ભજન રાત્રે કરો કે દિવસે કરો તો બધાને સુખ શાંતિ આપવાનું જ છે. કદાચ રાત્રે કરીને કઈ માણસને રોગ થાય કે દુઃખી થાય કે અશાંત થાય, પણ નિષિદ્ધિન સુખદ રાત દિવસ એ પ્રેમ આપનારી છે. અને સદાને માટે સબ કાહું, દરેકને માટે, નાનો હોય કે મોટો હોય, અરે મૂર્ખ હોય કે પંડિત વિદ્વાન હોય, દરેકને ભરતજીનો પ્રેમ સુખ અશાંતિ આપશે. કૈકેયીના જે કરતો જ છે એને રાહુ કહી દીધો. કૈકેયીજીને કશું જ નથી કહ્યું. આગળ બહુ સ્પષ્ટતા કરી દીધી છે કે આમાં કૈકેયીજીનો કોઈ દોષ નથી. તાત કૈકેયી દોષ નહીં, ગઈ ગિરામતી દૂતી. બસ ત્યાં સ્પષ્ટ કર્યા પછીથી અહીંયા આગળ કૈકેયીજીની મતિને, કૈકેયીજીની બુદ્ધિને રાહુ કહી દીધી. પણ તે છતાંય ભલે સૂર્યગ્રહણ થાય, ચંદ્રગ્રહણ થાય, રાહુ સૂર્ય ચંદ્રને ઢાંકી દે, પણ કઈ કર્તવ્ય ગ્રસહી. કઈ એનાથી જે કઈ થઈ ગયું છે એનાથી કઈ ભરતજીની ભક્તિને સહેજ પણ ઝાંખપ નથી પડવાની. ભરતજીના ત્યાગ, સમર્પણ અને પ્રેમને ગ્રહણ લાગવાનું જ નથી, ક્યારે નહીં લાગે. ભલે ને કઈ ના જે કઈ કર્મ હતા એ કર્મનો રાહુ ભરતજીની ભક્તિને ઢાંકી નહીં શકે. એ પ્રેમ હંમેશા પ્રકાશિત, જ્વાજ્વલ્યમાન, સૌને પ્રકાશ આપનારો જ બન્યો રહેશે. કૈકેયીજીનો કઈ નહીં ચાલે. અરે કૈકેયીજીને પ્રેરણા આપનાર સરસ્વતીનું નહીં ચાલે, અને સરસ્વતીને મોકલનાર એ દેવોનું પણ કશું જ નહીં ઉપજી શકે. ગ્રસહીન સૂર્યને કોઈ ઝાંખો પાડી શકે, અને કદાચ ગ્રહણ વખતે એક ક્ષણ બે ક્ષણ પણ સંપૂર્ણ અજવાળું તો દૂર ન જ કરી શકે રાહુ. સૂર્યનો પ્રકાશ તો રહેવાનો જ છે. એમ ભરતજીની ભગવદ ભક્તિનો જે પ્રેમ છે, પ્રકાશ છે, એ એવો ને એવો બન્યો રહેવાનો છે. એને કોઈ ઝાંખપ નહીં લગાડી શકે, એને કોઈ મીટાવી નહીં શકે. આમ ભરદ્વાજ ઋષિએ જે કંઈ ભરતજીને માટે કહ્યું એ ઘણું જ ઓછું છે એમ સમજીને ભરદ્વાજ ઋષિએ એમને સાંત્વના આપી છે.